સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સેલની તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર છેતરપિંડીના ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત મળી હોય તેમ ચાલુ વર્ષમાં 61 અરજદારોને કુલ 2.52 કરોડની રકમ પરત આપવામાં આવી છે, જ્યારે આજે 15 અરજદારોને પ્રતિક રૂપે રિફંડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમના વધતા બનાવો વચ્ચે સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અસરકારક સાબિત થઈ રહ્યું છે. તારીખ 1 જાન્યુઆરીથી 30 જૂન 2026 દરમિયાન સાયબર છેતરપિંડીના ભોગ બનેલા નાગરિકોને ન્યાય આપવા માટે સાયબર ક્રાઇમ સેલ બેંકો અને લોક અદાલતો સાથે સંકલન કરી નોંધપાત્ર કામગીરી કરી છે. અત્યાર સુધીમાં 1824 અરજદારો માટે અંદાજે 13.38 કરોડની રકમ પરત આપવા કોર્ટના આદેશ મેળવવામાં આવ્યા છે, જ્યારે આગામી લોક અદાલતમાં વધુ 1690 અરજદારોના આશરે 7 કરોડના રિફંડ કેસ રજૂ કરાશે. માત્ર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદોમાંથી જ 61 અરજદારોને 2.52 કરોડની રકમ સફળતાપૂર્વક પરત અપાઈ છે. આજે તેરા તુજકો અર્પણ આપણા એક પ્રોગ્રામ રાખવામાં આવેલા છે, જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા અમારા પ્રજાજનોના કુલ 2.52 કરોડ રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોના પરત જે આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લોકોના તો જેના 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા, અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગીમાં સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા. તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા, અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમની જો ટીમ છે, જો ડીસીપી વિશાખાબેન, એડિશનલ સીપી કરનાજ વગેરે અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીને બી લઈ ગયા અને રિકવરી બી થઈ, અને આજે બધા લોકોને પરત મળે છે. એનાથી ખુશી કોઈ બાબત નથી. પહેલે એક એવું હતા જો કે જો પૈસા ગયા તો પછી બહુ ક્યારે મળશે ક્યારે નહીં મળશે, લેકિન અત્યારે નામદાર કોર્ટમાં બી ખૂબ જ આના ટોપ પ્રિયોરિટી ઉપર રાખવામાં આવે છે, અને તાત્કાલિક કોર્ટ સુધી ઓર્ડર થઈ જાય છે કે પૈસા આપણે ફટાફટ આપી દો, અને આ બધાના પૈસા મળે એના માટે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન બી. અને સાથોસાથ આપના થકી હું બીજા લોકોને રિક્વેસ્ટ અને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની કોઈ જો ડિજિટલ અરેસ્ટનો મેટર હોય છે, કોઈ એજન્સી નામે તમે ફોન કરે એવા હોતા નથી જોઈએ. ઘણા બધા લુભાવની સ્કીમો નામે કરે, એમાં તમે નહીં ફસાવો. કોઈ ફોરેક્સના નામે, કોઈ ફોરેન જોબના નામે આ બધા કરતો આમાં ઓથેન્ટિક ગવર્મેન્ટના સાઇટ સિવાય નહીં યુઝ કરો. અને સાથોસાથ ક્યારે પણ ફિર બી બની જતા હોય છે કોઈ ક્રાઇમ તો 1930 આપને એકદમ બ્રહ્માસ્ત્ર છે, એના તુરંત જો આપ કોલ કરી દો 1930 પર આપ કરજો, તાત્કાલિક જો સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. અને પહેલેથી જો અમે લોકો જો પોલીસ સ્ટેશન વગેરે છે જ્યાંથી ત્યાં પણ આપ જાણ કરો, એવી બધાને મેં આપ થકી અપીલ કરું છું. અને ફરીથી જો અમારા 61 લોકોના 2.5 કરોડ રૂપિયા વધુ રકમ મળ્યા છે એના બધાને અભિનંદન આપું. આ પ્રસંગે પોલીસ દ્વારા નાગરિકોને 2930 હેલ્પલાઇન પર તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, શંકાસ્પદ લિંક અથવા એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા તેમજ ઓનલાઈન રોકાણ અને ડિજિટલ એરેસ્ટ જેવી છેતરપિંડીથી સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.